કથામાં નહીં, તમારા ઘરમાં ભક્તિ બતાવો. સાચી ભક્તિ શું છે? નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છે જે સાંભળવી સરળ છે પરંતુ સ્વીકારવી થોડું કઠિન છે. અમે કથાઓમાં જઈએ છીએ, પૂજાપાઠ કરીએ છીએ, મંદિરમાં માથું ટેકીએ છીએ, પણ શું આપણા ઘરમાં ભક્તિ જીવંત છે? કારણ કે સાચી ભક્તિ મંચ પર નહીં, વર્તનમાં દેખાય છે. પહેલો ભાગ, દેખાવની ભક્તિ. એક દ્રશ્ય કલ્પવો. કથાનો ભવ્ય કાર્યક્રમ છે. સૌ લોકો ટી-શર્ટ પહેરીને સ્વયંસેવક બની સેવા કરી રહ્યા છે. તેમાં એક દીકરો સૌથી આગળ ઊભો છે. પાણી પીવડાવે છે, વ્યવસ્થા કરે છે, કથાકારની સેવા કરે છે, પણ એ જ દીકરો પોતાના મા-બાપને ગામડે એકલા મૂકી આવ્યો છે. માતા-પિતા વૃદ્ધ છે, પોતે જ રોટલા ઘડે છે, દવા લેવા માટે પણ કોઈ નથી. તો કહો, આ ભક્તિ છે કે દેખાવ? બીજું દ્રશ્ય જુઓ. ઘરમાં સાસુ છે. સવારમાં એક કપ ચા માટે પણ રાહ જુએ છે, પણ વહુ પાસે સમય નથી. પણ એ જ વહુ કથામાં પહેલી લાઇનમાં બેસે છે, કથાકારના પગે લાગી આશીર્વાદ લે છે, ભક્તિમાં આંખો ભીની કરે છે. પણ ઘરના જીવંત ભગવાન, સાસુ-સસરા ને માન નથી. તો શું આ ભક્તિ છે? ત્રીજો ભાગ, જીવંત ભગવાન કોણ? શાસ્ત્રો કહે છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. ભગવાન મૂર્તિમાં નથી. ભગવાન તો તમારા ઘરમાં બેઠેલા વૃદ્ધ માતા-પિતા છે. તેમની સેવા વગર કોઈ કથા, કોઈ પૂજા, કોઈ જાપ પૂર્ણ નથી. ચોથો ભાગ, સાચી ભક્તિ શું છે? સાચી ભક્તિ એટલે મીઠું બોલવું, સેવા કરવી, માન આપવું, સહારો બનવું, ઘરમાં પ્રેમનું વાતાવરણ બનાવવું. કથામાં તાળી પાડતા પહેલાં ઘરમાં પ્રેમની ભાષા શીખો. ભગવાનને પ્રસન્ન કરવો હોય તો સૌપ્રથમ માતા-પિતાને પ્રસન્ન કરો. મિત્રો, આ વિડિયો જોતા જોતા એકવાર વિચારજો. આજે જ તમારા માતા-પિતાને ફોન કરો. તેમના ચહેરા પર સ્મિત લાવો. કારણ કે કથામાં નહીં, તમારા ઘરમાં ભક્તિ બતાવો.